હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન બ્રિટિશ સત્તાનો ઉદય એ લેસન જોતા હતા. એમાં પ્લાસીના યુદ્ધથી અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો અને બક્સરના યુદ્ધથી વિસ્તાર થયો. ત્યાર પછી જે ગવર્નર જનરલ આવ્યા તેમણે બ્રિટિશ સત્તાનો જે રીતે વિસ્તાર કર્યો એ ટોપિક જોતા હતા. એમાં આજે આપણે વેલેસ્લી એની સહાયકારી યોજના વિશે સમજવાનું છે. વેલેસ્લીએ ભારતની અંદર સહાયકારી યોજના અમલમાં મૂકી. તો સહાયકારી યોજના કેવી હતી અને વેલેસ્લીએ કઈ રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર કર્યો તે જોવાનું છે. સહાયકારી યોજના મીઠા ઝેર સમાન હતી. કઈ યોજના મીઠા ઝેર સમાન હતી? સહાયકારી યોજના. કારણ એની શરતો, સહાયકારી યોજનામાં જે રાજાઓ સામેલ થાય એ પોતાનો વહીવટ પોતાની જાતે જ અંગ્રેજોને સોંપી દે એવી એક યોજના હતી. એની શરતો એવી હતી કે અમારી યોજના જે કોઈ સ્વીકારશે એણે 4 શરતોનું પાલન કરવું પડશે. તો શરત પહેલી, યોજના સ્વીકારનારે જે કોઈ રાજા યોજના સ્વીકારશે તેને તાલીમ પામેલું લશ્કર, અંગ્રેજોનું લશ્કર મળશે અને એ લશ્કર આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. એટલે લશ્કરની સુવિધા મળશે અને લશ્કર જે તે રાજ્યનું રક્ષણ કરશે. આ પહેલી યોજના. બીજી યોજના હતી કે ભાઈ લશ્કર અંગ્રેજોનું છે તે રાજા ઉપયોગ કરે છે, તો લશ્કરનો જે કંઈ ખર્ચ આવે એ લશ્કરી ખર્ચ રાજાએ ભોગવવો. આ બીજી શરત. ત્રીજી શરત, લશ્કર તમે રાખો છો તો તમને અનુકૂળ આવે ત્યારે યુદ્ધ કે સંધિ કરો એમ નહીં. યુદ્ધ કે સંધિ અંગ્રેજોને પૂછ્યા વિના કરવી નહીં. અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી વિના યુદ્ધ કે સંધિ કરવા નહીં. ચોથી શરત, તમે શાસન ચલાવો છો તો તમારા દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. શાસનની અંદર અંગ્રેજ સિવાય અન્ય કોઈ વિદેશી પ્રજાને નોકરીએ રાખવો નહીં. આ 4 શરત. પહેલી શરત, લશ્કર મળશે અને લશ્કરથી રાજ્યનું રક્ષણ થશે. બીજી શરત, લશ્કરી ખર્ચ રાજાએ ભોગવવો. ત્રીજી શરત, કંપનીની પરવાનગી વિના યુદ્ધ કે સંધિ કરવી નહીં. ચોથી શરત, દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. પાંચમી શરત, અન્ય કોઈ વિદેશીઓને નોકરીએ રાખવો નહીં. આ યોજના મીઠા ઝેર જેવી હતી. રાજાઓ અંગ્રેજોની વેલેસ્લીની આ સહાયકારી યોજના સમજી શક્યા નહીં. સૌ પ્રથમ આ યોજના સ્વીકારી હૈદરાબાદના નિઝામે. હૈદરાબાદના નિઝામ સહાયકારી યોજના સૌ પ્રથમ કોણે સ્વીકારી? હૈદરાબાદના નિઝામે સ્વીકારી. પછી કોણે કોણે સ્વીકારી? સહાયકારી યોજના કોણે કોણે સ્વીકારી? તો નિભો અગાશી में हो, નિભો અગાશી में हो. આવી રીતે યાદ રાખવાનું. કયા કયા રાજાએ? નિભો અગાશી में हो. ની એટલે નિઝામ, ભોસલે, અવધના નવાબ, ગાયકવાડ, સિંધિયા, મૈસૂર, હોલકર, આટલા શાસકોએ સહાયકારી યોજના સ્વીકારી.
હવે છેલ્લો અને ચોથો મૈસૂર વિગ્રહ, જે ટીપુ સુલતાને સંધિ સ્વીકારી હતી, પરંતુ એના મનમાં હજી પણ અંગ્રેજો પ્રત્યે રાગ દ્વેષ અને બદલો લેવાની ભાવના હતી. વેલેસ્લી આવ્યો એટલે ટીપુ સુલતાનને એમ લાગ્યું કે એને તો હરાવી દઈશું, એટલે ચોથો મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયો, જેમાં વેલેસ્લી હતો. એટલે ટીપુ સુલતાન ચોથા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામે લડતા લડતા વીર ગતિને પામ્યો, કેમ કે હવે સમાધાનની કોઈ શક્યતા હતી નહીં. ત્યાર પછી હેસ્ટિંગ આવે છે. તો હેસ્ટિંગે શું કર્યું? તો હેસ્ટિંગે આસપાસના પ્રદેશો અને ભારતના જે રાજાઓ હતા એની સાથે યુદ્ધ કર્યા. તો હેસ્ટિંગે નેપાળ સાથે યુદ્ધ કર્યું અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પહેલું કામ હેસ્ટિંગે લડાઈ કરવામાં, મોટાભાગે હેસ્ટિંગે લડાઈઓ કરી અને કંપનીની સર્વોપરિતા સ્થાપી. ગુરખાને લશ્કરમાં સામેલ કર્યા, નેપાળને હરાવ્યું, પિંઢારા સાથે યુદ્ધ કરી અને પિંઢારાઓને અંકુશમાં લીધા. મરાઠાઓ, ત્રીજા મરાઠા વિગ્રહની અંદર મરાઠાઓને હરાવ્યા અને કંપનીની સર્વોપરિતા હેસ્ટિંગે સાબિત કરી. નેપાળ, પિંઢારા અને મરાઠા. ત્યાર પછી વિલિયમ બેન્ટિંગ આવે છે. તો વિલિયમ બેન્ટિંગના સમયમાં મોટાભાગે કંપનીનો વિસ્તાર થયો હતો, એટલે એણે ગવર્નર જનરલ ઉદારવાદી નીતિ અપનાવી કે ભાઈ સામ્રાજ્યવાદી જે નીતિ આપણી છે એનાથી રાજાઓ એક ન થાય અને એક થઈને અંગ્રેજો સામે લડે નહીં, એવી પોલિસી લઈ અને વિલિયમ બેન્ટિંગ આવેલો. એ ગવર્નર જનરલ, ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ ઓળખાય છે? વિલિયમ બેન્ટિંગ. અંગ્રેજોની સામ્રાજ્યવાદી નીતિને કારણે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદારવાદી નીતિ અપનાવી. ત્યાર પછી આવે છે ડેલહાઉસી. તો ડેલહાઉસી સુધારાવાદી ગણાય છે. સુધારાવાદી શાથી કહેવાય? ડેલહાઉસી સામ્રાજ્યવાદી તો છે જ, પણ સુધારાવાદી શાથી? કારણ કે એણે ઘણા સુધારાઓ કર્યા. દેશના વિકાસ માટે 1853માં એણે મુંબઈથી થાણા વચ્ચે સૌ પ્રથમ રેલમાર્ગ ડેલહાઉસીએ શરૂ કર્યો. પહેલો સુધારો, ભારતીય રેલવેની શરૂઆત ડેલહાઉસીએ કરી. 1853 મુંબઈથી થાણા વચ્ચે રેલવે માર્ગ શરૂ કરનાર ડેલહાઉસી હતા. ઉપરાંત એણે ટપાલ સેવા, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર સેવા, આ ડેલહાઉસીએ શરૂ કર્યું. અંગ્રેજી કેળવણી, એમણે અંગ્રેજી શિક્ષણ ભારતમાં શરૂ કર્યું. ભારતમાં બાળ લગ્ન, એવી જે કંઈ વિધવા વિવાહ અને છૂટ ન હતી, એવા જે કંઈ કુરિવાજો હતા એ કુરિવાજો દૂર કરવામાં ડેલહાઉસીનો ફાળો મહત્ત્વનો. બાળ લગ્ન પ્રતિબંધ મુકાયો, વિધવા લગ્નને છૂટ આપી, જાહેર બાંધકામ ખાતાની રચના કરી અને સરકારી બાંધકામો દેશમાં શરૂ કર્યા. આવા વહીવટી સુધારાઓ કર્યા એટલે ડેલહાઉસી સુધારાવાદી ગણાય છે. ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. જીત, જપ્તી અને ખાલસા નીતિ. સુધારાવાદીમાં કયા સુધારાઓ કર્યા તે આપણે જોયું. હવે ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ. એણે યુદ્ધ કરીને પંપે જીત્યા. અપુત્ર જાસવુ ના બસજે, ગેરવહીવટ અવધનો અને કરજ નિઝામનું, નામ માત્રને તાક. આ રીતે ચાવી યાદ રાખવાની. યુદ્ધ પંપે, અપુત્ર જાસવુના બસજે, ગેરવહીવટ અવધનો, કરજ નિઝામનું અને નામ માત્રને તાક. જોઈએ
તો યુદ્ધ પંપે દ્વારા ક્યાં યુદ્ધ કરીને એણે પંપે એટલે પંજાબ અને પેગુ, બર્માનો વિસ્તાર પંજાબ અને પેગુ, આ બેઉને ડેલહાઉસીએ યુદ્ધ કરી અને ખાલસા કર્યા, પંજાબ અને પેગુ. પછી અપુત્ર, એ સમયે ઘણા રાજાઓ એવા હતા કે જેને પુત્ર ન હતા, એટલે અપુત્ર જાસવું ના બસજે. તો અપુત્ર કયા અપુત્ર જેને સંતાન ન હતા એવા રાજાઓ? તો ઝાંસી, સબલપુર, ઉદયપુર, નાગપુર, બઘાત, સબલપુર અને જેતપુર અપુત્ર જાહેર કરી અને એના રાજ્ય ખાલસા કર્યા. અંગ્રેજ શાસનમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વહીવટ પોતાના હસ્તક લીધો. અવધના નવાબને એવું બહાનું આપ્યું કે તમને વહીવટ ચલાવતા નથી આવડતો. ગેરવહીવટનું બહાનું ચલાવી અવધને ખાલસા કર્યું. નિઝામ અને બરાડ પ્રદેશ એવા હતા કે નિઝામને લેણા પેટે એની પાસેથી શાસન લઈ લીધું. પછી નામ માત્રની સત્તા તાંજોર અને કર્ણાટકમાં હતી, એ પોતાના હસ્તક લઈ લીધી. આમ સામ્રાજ્યવાદી બન્યો, સુધારાવાદી પણ હતો. 1757માં પ્લાસીના યુદ્ધથી 1857ની સાલ આવી ગઈ. આટલા ગવર્નર જનરલે 100 વર્ષ સુધી દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન રહ્યું કે જે વેપાર કરવા આવી હતી અને સાથે દેશનો વહીવટ કરતી હતી. પણ રાજ્યોના અસંતોષને કારણે 1857માં બધા રાજાઓ એક થયા અને અંગ્રેજો સામે પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો 1857માં. હવે આ રીતે 100 વર્ષ સુધી શાસન રહ્યું. 100 વર્ષ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની માત્ર વેપારી સંસ્થા રહી. 1857 પછી ભારતનો વહીવટ એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં ચાલ્યો ગયો. તો આ રીતે ભારતમાં કંપનીના શાસનની કઈ અસરો થઈ? ટોપિક છે કંપનીના શાસનની ભારત પર અસર. જે 100 વર્ષ સુધી શાસન થયું એ 100 વર્ષમાં કયા ગવર્નર જનરલો આવ્યા અને કઈ રીતનો વહીવટ કર્યો ફરી એકવાર જોઈ લઈએ. તો તેમાં વોરન હેસ્ટિંગ, જેણે નિયામક ધારો પસાર કર્યો, પ્રથમ ગવર્નર જનરલ હતો. એણે રાજકીય પ્રવૃત્તિ, વ્યાપારી અને રાજકીય પ્રવૃત્તિ એના અંકુશ હેઠળ લીધી. મરાઠા વિગ્રહો કર્યા. હૈદર અલી સાથે વિગ્રહ કરી અને હૈદર અલીનું અવસાન થયું. મૈસૂર વિગ્રહો કર્યા. પછી કોર્નવાલિસ, તો મૈસૂરના વાઘ તરીકે જાણીતો બન્યો. મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું હતું? કોર્નવાલિસ અને ટીપુ સુલતાન વચ્ચે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. અને ત્યાર પછી સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી. કંપનીની પ્રતિષ્ઠા ઘટી. એ પછી વેલેસ્લી, તો વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી જે મીઠા ઝેર સમાન હતી. યોજના સ્વીકારનારને યોજનાની શરતો તો કે તાલીમ પામેલું લશ્કર મળશે. બીજી, લશ્કરી ખર્ચ રાજાએ ભોગવવું. ત્રીજું, યુદ્ધ કંપનીની પરવાનગી વિના યુદ્ધ કે સંધિ કરવા નહીં. ચોથું, દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. પાંચમું, અન્ય વિદેશીઓને નોકરીએ રાખવા નહીં. સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? હૈદરાબાદના નિઝામે. વેલેસ્લીની સહાયકારી યોજના કોણે સ્વીકારી? નિભો અગાશી મેં હો. નિઝામ, ભોસલે, અવધ, ગાયકવાડ, સિંધિયા, મૈસૂર અને હોલકરે. આ રીતે અને વેલેસ્લીએ ચોથો મૈસૂર વિગ્રહ ટીપુ સુલતાન સાથે કર્યો અને એમાં ટીપુ સુલતાનનું અવસાન થયું. પછી હેસ્ટિંગે નેપાળ સાથે યુદ્ધ કર્યું અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. ગુરખાઓ અને પિંઢારાઓ ને કોણે અંકુશમાં લીધા? હેસ્ટિંગે ત્રીજો મરાઠા વિગ્રહ કર્યો અને મરાઠા ઉપર સર્વોપરિતા કંપનીની સાબિત કરી. પછી વિલિયમ બેન્ટિંગ, જે ઉદાર ગવર્નર જનરલ હતો અને એણે ઉદારવાદી નીતિ અપનાવી. ડેલહાઉસી સુધારાવાદી હતો. એણે 5 સુધારાઓ
મુંબઈથી થાણા રેલમાર્ગ, ટપાલ સેવા શરૂ કરી, અંગ્રેજી શિક્ષણ શરૂ કર્યું, બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂક્યા, ઉપરાંત જાહેર બાંધકામ ખાતાની રચના કરી, ડેલહાઉસીએ જીત, જપ્તી અને ખાલસા નીતિ અમલમાં મૂકી, યુદ્ધ કરીને પંજાબ અને પેગુ, ઝાંસી, સબલપુર, ઉદયપુર, નાગપુર, બઘાત, સબલપુર અને જેતપુર અપુત્ર જાહેર કરીને ખાલસા કર્યા, અવધના નવાબને ગેરવહીવટનું બહાનું આપ્યું, નિઝામ અને બરાડ પ્રાંત એ કરજ પેટે ખાલસા કર્યા, તાંજોર અને કર્ણાટકમાં નામ માત્રની સત્તા હતી. એ રીતે 100 વર્ષ સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન રહ્યું. 1757 પ્લાસીના યુદ્ધથી 1857માં બધા રાજાઓ એક થયા અને 100 વર્ષ સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ્યોના અસંતોષને કારણે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. ત્યાં સુધી જોઈએ. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારત પર શાસન કર્યું, તેની આર્થિક અસરો કઈ થઈ અને દેશ ઉપર સામાજિક અસરો કઈ થઈ એ ટોપિક આવતા લેક્ચરમાં આપણે જોઈશું.